નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુઓને નમન કરવાનો વિશેષ દિવસ છે। કીર્તિ મંદિર પાસે આવેલા દત્ત મંદિરે સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યા હતા। આજરોજ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે વડોદરાનું જૂનું અને પ્રસિદ્ધ દત્ત મંદિર ખાતે ભગવાન ગુરુ દત્તાત્રેયના દર્શને સવારથી જ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે। સવારથી જ ભગવાન ગુરુ દત્તાત્રેયનું પાર્થિવ પૂજન તેમજ બધા ભક્તો દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે। વધુમાં મંદિરના મહંત દ્વારા જણાવવામાં આવ્યું કે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। આજ રોજ ગુરુ પૂનમ તારીખ 10/7/2025 અને તમે જાણતા હશો કે વડોદરાના અંદર જૂનું અને જાણીતું એવું અહીંયા આગળ મોટા દવાખાનાના સામે SSG હોસ્પિટલના સામે આવેલું શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત એવું આ સર સયાજીરાવ ગાયકવાડના ટાઈમથી સ્થિત એવું 1836થી સ્થિત એવું આ ભગવાન દત્તાત્રેયનું મંદિર છે, દેવસ્થાન છે, જ્યાં હાજરા હજુર દત્તાત્રેય ભગવાન બેસેલા છે। અને આજે સવારથી તમે જુઓ છો કે જે આપણે દર વર્ષે ભગવાન માગસર સુદ પૂનમ એટલે જન્મોત્સવ ઉજવીએ છીએ એ પ્રમાણે આજે ગુરુ પૂનમનો ઉત્સવ અહીંયા સરસ રીતે ઉજવવામાં આવી રહ્યો છે। ઘણા બધા ભક્તો અહીંયા દર્શનાર્થે આવી રહ્યા છે, પધારી રહ્યા છે। ઘણા બધા લોકોની અહીંયા શ્રદ્ધા ભગવાન સાથે જોડાયેલી છે અને આ બહુ જાગૃત દેવસ્થાન છે। આજે સવારથી જ અહીંયા આગળ ભગવાનનું પાદ્ય પૂજન, બધા ભક્તોનો અભિષેક, પછી મહાપૂજા એવા બધા પૂજાના ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવેલા છે। બપોરે મહાલક્ષ્મી મહિલા મંડળનું ભજન છે 4 થી 6 વાગે ફરીથી ભગવાનનો સાંજનો અભિષેક પૂજાનો ફરીથી પ્રયોગ થશે। તે બાદ રાત્રે 8:30 વાગે શ્રી દત્તાત્રેય ભગવાનની મહાઆરતી જે થાય છે એ 8:30 થી 9 વાગ્યાની ભગવાનની આરતી થશે। તે બાદ રાત્રે 9:30 થી રાત્રે 11 સુધી પરાગ બરડેનું ભજન રાખવામાં આવેલું છે। અને વડોદરામાં ઘણા બધા ભક્તો આ મંદિરને જાણીતા છે, ઘણા બધા લોકોને અહીંયા શ્રદ્ધા છે। તો આજે આવા વિશેષ દિવસે મુખ્ય એટલે ગુરુ પૂનમનું ખાસ તમને વૈશિષ્ટ્ય મને કહેવાનું એવું કે જે ગુરુ તરીકે આજે જે લોકો જેને પૂજતા હોય છે એ લોકો આજે ખાસ એમને નમસ્કાર કરવા, એમના આશીર્વાદ લેવા જતા હોય છે। અને આ દત્તાત્રેય ભગવાન આ વિશ્વના ગુરુ છે, પરંતુ દત્તાત્રેય ભગવાને પણ પોતે 24 ગુરુ બનાવેલા હતા, એટલી માટે એમના માટે પણ આજે બહુ ઘણો વિશેષ દિવસ છે। ભગવાનનો પણ બહુ વિશેષ દિવસ છે। પશ્ચાત જે કે એમના શિષ્યો છે એમના માટે પણ આજે દત્તાત્રેય ભગવાનનો આશીર્વાદ લેવા આવવું એ બહુ વિશેષ દિવસ છે। તો બધા ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આવા અલૌકિક ભગવાનના ઉત્સવના અંદર, ગુરુ પૂનમના અંદર દર્શનનો લાભ લેવા માટે ખાસ અચૂક પધારવું, આ મારી વિનંતી છે। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં કોયલી ફળિયામાં આવેલું રામદ્વારમાં આજે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવી હતી। સંત શ્રી રામપ્રસાદજી દ્વારા પંચામૃત ચંદનથી પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તો પાદુકા પૂજનનો લાભ લઈ
ગુરુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. આજે રામદ્વારા મંદિર ફતેપુરા વડોદરામાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી અને ગુરુ પૂર્ણિમા એ ગુરુના પૂજનનું અને ગુરુના વચન પાલન કરવાનો દિવસ છે. વર્ષના બાકી બધા દિવસો આપણે સંસારને આપીએ પણ એક દિવસ આપણે ગુરુને આપવું જોઈએ અને એવું જ આ ગુરુ પૂર્ણિમાનો દિવસ અને એની બહુ જ સુંદર રીતે ઉજવણી અહીંયા કરવામાં આવી, જેમાં દેશ વિદેશથી અનેકો ભક્તોએ આવીને આનંદ લાભ લીધો. અને ગુરુ પૂર્ણિમાના દિવસે એ જ સંદેશ કે બધા લોકો આનંદથી પ્રેમથી રહે, ગુરુની આજ્ઞાનું પાલન કરે તો એમનું જીવન સુખ શાંતિમય બને અને વિશ્વમાં પણ જે ક્યાંય પણ અશાંતિ છે જો એ સારા માર્ગે ચાલે તો શાંતિની સ્થાપના થઈ શકે છે. એટલે જીવનમાં ગુરુની અધિકાધિક જરૂર છે અને એ જ બતાવવા માટે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે છે. આપનું નામ? મારું નામ સંત જ્ઞાનીરામ, હું સ્વામીજી રામપ્રસાદજી મહારાજનો શિષ્ય, રામદ્વારા ફતેપુરા બરોડા. આજે ભારત વિકાસ પરિષદ સયાજી નગરી શાખા દ્વારા ગુરુદેવ વ્યાસની જન્મ જયંતિના અવસરે વિઠ્ઠલ વિદ્યાલય ખાતે તેનો મુખ્ય કાર્યક્રમ ગુરુવંદન છાત્ર અભિનંદન યોજાયો અને આજે ભારત વિકાસ પરિષદનો સ્થાપના દિવસ પણ છે. આ કાર્યક્રમમાં વિઠ્ઠલ વિદ્યાલયના ટ્રસ્ટી શ્રીમતી વસુંધરાબેન પટેલ, શાળાના આચાર્ય સંગીતા મેડમ તથા તમામ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડૉક્ટર અનિતાબેન ખાડે, સેક્રેટરી અન્વીબેન દેસાઈ, ખજાનચી અર્ચનાબેન દેશપાંડે, સંસ્કાર કન્વીનર અને માનવ ગુપ્ત, સયાજી નગરી શાખાના યુવા કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. સંગીતા મેડમ, ડૉક્ટર અનિતાબેન અને અર્ચનાબેન ગુરુ શિષ્ય પરંપરા અને આજના સંદર્ભમાં તેની સુંદર સુસંગતતા વિશે પ્રવચનો આપ્યા હતા. તમામ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા અને સંપૂર્ણ રસ સાથે ભાગ લીધો હતો. બાદમાં વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકો ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા અને ભારત વિકાસ પરિષદની માર્ગદર્શિકા મુજબ ભારતના જવાબદાર નાગરિક બનવા માટે શપથ લીધા અને બધા શિક્ષકો વડીલોને આદર કરશે અને ક્યારેય કોઈનું માદક દ્રવ્યોનું સેવન કરશે નહીં. solemnly resolve that I will always respect my parents, teachers, women, and all my elders. I will discharge my duties and responsibilities, keeping in mind the national culture, traditions, moral values, and civil rights. I will never smoke nor consume any narcotics products in any form. Thank you. वंदे मातरम। आज गुरु पूर्णिमा के अवसर पर भारत विकास परिषद सयाजी नगरी सयाजी में दो विद्यालय में कार्यक्रम आयोजित किया था, जिसमें अनेक विद्यार्थियों ने भाग लिया। इस कार्यक्रम में हम लोगों ने
विद्यार्थी और शिक्षक के परस्पर संबंध और उनके महत्व को बताया है, जिससे कि वे समझ सके कि गुरु और शिष्य इन दोनों का संबंध किस तरह से होता है। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આત્મહત્યાનો બનાવ આવ્યો સામે. જેટલાના હેલ્પર કર્મચારીએ ઓફિસમાં પોતાના હાથે જ શાકભાજી સુધારવાની છરી વડે આત્મહત્યા કરી. ઉપલેટા શહેરના કોડીવાડા પાસે કડિયાવાડમાં રહેતા 31 વર્ષીય રવિકુમાર વલ્લભભાઈ સોનરાના નામના અપરિણિત કર્મચારી યુવકે આત્મહત્યા કરી. હાલ આત્મહત્યાનું કારણ અકબંધ. ઉપલેટા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ બનાવની સત્ય હકીકત બહાર આવશે. મૃતકના સગા સંબંધીઓ અને જેટકોના કર્મચારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા છે. હવે લઈએ એક નાનકડો વિરામ. બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આમોદ જંબુસરને જોડતો ઢાઢર નદીનો બ્રિજ જર્જરિત અવસ્થામાં. વાહન ચાલકોમાં ભયનો માહોલ. પાદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના અને જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ. આજે આપણે એક અત્યંત સંવેદનશીલ અને ચિંતાજનક મુદ્દા પર વાત કરવા જઈએ છીએ. હાલમાં પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના અને આ ઘટનાને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. પરંતુ આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી. આ ઘટના બનતાની સાથે જ ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદના જોડતો ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોનો પ્રશ્ન સ્પષ્ટ છે કે શું આપણે બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? દર્શકો,
જંબુસર આમોદ ઢાઢર બ્રિજની સ્થિતિ કોઈની ચૂપી નથી. આ બ્રિજ પર ખાલી સમારકામના નામે લોકોના શબ્દોમાં કહીએ તો લાલી લિપસ્ટિક પાવડર લગાડીને કામ કરવામાં આવતું હોય છે. બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપર કચ્છું રિનોવેશન કરી સંતોષ બનાવી લેવામાં આવે છે. આ એક અત્યંત ગંભીર બાબત છે. જો આવો કોઈ બ્રિજ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે? જ્યારે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ ભાઈ પોતાના ભાઈને ગુમાવે છે, કોઈ પિતા પોતાના સંતાનને ગુમાવે છે અને ક્યારેક તો આખો પરિવાર વિહોણો બની જાય છે. આવા સમયે તંત્ર જાગે છે, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. આશ્ચર્યજનકની વાત તો એ છે જ્યારે જાહેર જનતા દ્વારા બ્રિજનું યોગ્ય સમારકામ કરવામાં આવે, રજૂઆત કરવામાં આવે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખો ખુલશે? શું આપણે ત્યાં સુધી રાહ જોવીશું કે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડશે? આ બ્રિજ રોજ હજારો વાહનો અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે. તેની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની ચેડા ચલાવી શકાય નહીં. સ્થાનિક તંત્ર અને સરકારી તાત્કાલિક આ બાબતે ગંભીરા દાખવે અને જંબુસર આમોદ ઢાઢર બ્રિજનું સંપૂર્ણ અને યોગ્ય સમારકામ કરાવે તેવી અમારી અપીલ છે. લોકોના જીવનનો સવાલ છે અને અમારા કોઈ બેદરકારી ચલાવી લેવાશે નહીં. આશા રાખીએ છીએ કે તંત્ર સર્વે આ બાબતે નક્કર પગલાં ભરશે. લુકમાન મનબન ક્યાંથી આવો છો? અમે જંબુસરથી ક્યાં જાઓ? આમોદ જઈ રહેલા છે. શું કહેશો આ બ્રિજ પર મુસાફરી કરી? બીચ પર મુસાફરી જીવનો જોખમ છે. નીચે મગરોની કતાર લાગી ગયેલી છે. જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે. વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી એ ભાઈનો. શું તમે સરકારને ને તંત્રને શું કહેવા માંગશો? જલ્દી તકે આ ભાઈનો નિકાલ લાવ્યા બીજનો બનાવવાને. હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં મુજપર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું. આ એ લોકો કંઈક છે અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો, પડ્યો. આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો. તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી. બરાબર, તે ઘડીએ બી એવું હતું. અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આપ્યું. બરાબર, આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી. એ પડું હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જોઈને બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ, મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ. એટલે અત્યારે લગીને આ બ્રિજનું બી કામ છે. જંબુસર બ્રિજ છે આપણો, અમારે રૂટીન જવાનું હોય છે, દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી. કેમ કે સરકાર ખબર નહીં કોની વાત જોઈને બેઠી. અહીંયા આગળ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા, રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું. અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલ છે. બધી પોલ પડી ગઈ, જોવું હોય તમે જો બતાડે. અને એકદમ ખરાબ દશા છે. એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાનિ કે જાનહાનિ ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે. અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવાહક વાહનો જાય છે. કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે. આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે. ને કોઈ સરકારને શું કહેવા માંગે? સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે. ખાલી મોટી વાતો ના કરે. આપણે બીજા મોટા નેતાઓ કહે છે અમે આટલા કરોડોના મોટા રોડ બનાવીએ છીએ, બધા ખાલી વાતો જ છે, કશું છે નહીં. ભરૂચ જિલ્લાનો ઢાઢર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે. ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે. આમોદ તાલુકાનો પ્રતિબંધક કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી. ત્યારે સરકારનું બજેટ નહોતું. ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને. ધાધરપુર ટોટે કેટલાક લોકોનો જાન ના જાય. આજે જે અત્યારે સવારમાં ઘટના બની છે મહીસાગર પર,
એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકો ત્યાં જાન ગયેલા છે, 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે. એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે. તમે ઊંઘતા હોય તો જાગો, કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે, કરે ખૂબ ભારે વાહનો જાય. ભવિષ્યની અંદર આ રસ્તાની જે મહીસાગરમાં એવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું. ઉપલેટામાં અનુસૂચિત જાતિના વાલ્મિક સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરોને ખાલી કરવાની નોટિસને લઈને આજે નગરપાલિકા ખાતે વાલ્મિક સમાજ દ્વારા રજૂઆત કરાઈ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈ અલગ અલગ 4 જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા છે, જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયું હતું. જે બાબતને ધ્યાનમાં લઈ ઉપલેટા નગર પ્રાથમિક દ્વારા વધુ કોઈ આવી જાનહાનિ ન બને તેને ધ્યાનમાં લાવીને જૂનવાડી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસ આપી હતી, જેમાં શમશાન રોડ પાસે આવેલ વાલ્મિક સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડાક જ દિવસમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. વાલ્મિક સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય અને સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર ન ફળવે તે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરમાં વાલ્મિક સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું. સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ રજૂઆત કરી હતી. સુતરાઈ સભ્ય હરપાળસિંહ, વાલ્મિક સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારિયા, જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓ રજૂઆત કરી. પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાહેધરી આપી હતી. મારું નામ જીતુ બારિયા, સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ. હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિમાં આવતી જે વાલ્મીકી સમાજની જાતિ રહી તેના સફાઈ કામદારો તે 16 ક્વાર્ટર છે, તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્જરિત હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે 2 દિવસમાં ખાલી કરવામાં આવે. તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહીં આવે. તો તે બાબતે નગરપાલિકાએ અમારી વાતને માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકાને એવી રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જ જગ્યા ઉપર આવાસ યોજનાનો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જ જગ્યા ઉપર ફરીથી તેના મકાનનું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી. તો નગરપાલિકા દ્વારા આવી અમને રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાંહેધરી આપી છે કે અમે જ્યાં બનશે ત્યાં સુધીમાં ટૂંક જ સમયમાં ત્યાં આવાસ યોજના ઉભું કરીશું અને આ સફાઈ કામદારો બહાર ક્યાં લઈ જવું બધી ખાતરી આપી છે. તો આ બાબતે અમે નગરપાલિકાનો પણ આભાર માનવી છે અને અમારી સાથે જે સદસ્યો હતા તેનો પણ અમે આભાર માનવી છું વાલ્મીકી સમાજના દરેક લોકો. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકામાં મચ્છી માર્કેટમાં એક જર્જરિત મકાન પડવાની ઘટનાને અનુસંધાને આવી અન્ય જે જર્જરિત મિલકતો છે તો એમાં એક ઉપલેટા નગરપાલિકાની સફાઈ કામદાર આવાસ જે જર્જરિત છે એમને 3 દિવસ પહેલા નોટિસ પાઠવવામાં આવેલી હતી. આજરોજ 53 સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એ જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળેલ છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમાનુસારની દરખાસ્ત અમે પ્રમુખશ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કાંઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે. તેમજ તેઓશ્રીની જે ભલામણ છે તો હું આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને
અન્ય કોઈ પણ વ્યક્તિની જાન છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારીશ્રી ઉચ્ચ અધિકારીશ્રીની સૂચના મુજબ જર્જરિત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે. આભાર. કામદારો અને કિસાનની માંગોને લઈને દેશવ્યાપી હડતાળમાં સમર્થનમાં ઉપલેટા કિસાન સભા દ્વારા રેલી યોજી દેખાવો કરાયો. કિસાન અને કામદારોની પડતર માંગોને લઈ તારીખ 9 જુલાઈના દેશવ્યાપી હડતાળ અને ખેડૂત વિરોધ સરકારની ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતો અને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં સમર્થનમાં રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં ગુજરાત કિસાન સભા કામદારો અને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાળમાં જોડાઈ સમર્થન આપ્યું હતું. ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટામાં રેલી યોજી દેખાવો અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાડવામાં આવેલ ખેડૂત વિરુદ્ધ કાયદાના નાબૂદ કરવા, ટેકાના ભાવે ખરીદી કરવા, વીમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનામાં સમાવેશ કરવો, વીજળીનું ખાનગીકરણ બંધ કરવું, કામદારોના વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાઓને લઈ સરકાર સમક્ષ વિરોધ નોંધાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવતા જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો, કામદારો, ખેત મજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો ઉપસ્થિત રહી દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. આજ રોજ ભારતની અંદર જે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ઉપલેટા તાલુકાની અંદર કિસાન મજદૂર એકતાના ભાગરૂપે આજે જે અમે રેલીનું આયોજન કરેલું હતું અને દેખાવો કાર્યક્રમ કરેલા હતા. કારણ કે હવે જે આજે ભાજપ સરકારની ભ્રષ્ટાચાર અને પૂરેપૂરી ખેડૂત વિરોધી સરકાર હોય તો અમારી માંગણી જ્યાં લગી ન સંતોષાય ત્યાં સુધી આ ખેડૂત વિરોધી સરકાર કોઈ કારણસર ખેડૂતો દેવા માફી નથી કરતા. આજે ખેડૂતોનો દીકરો દેવાની અંદર જે ડૂબાઈ ગયો હોય, કર્જા લીધેલા હોય અને છેલ્લા 2 થી 3 વર્ષથી જે ખેતીને નુકસાન થઈ રહ્યું છે તેના પાસુમાં ન મળતા હોય, પાસુમાં પણ ખાનગીકરણ કરી નાખ્યું છે. તો અમારી માંગણી એ છે કે આવા ખેડૂતોના દેવા માફ કરે અને જે ખાનગી વીમો કરેલો છે એને સરકારી યોજનાની અંદર સમાવેશ કરે એવી અમારી માંગણી સાથે અને જે મજદૂરો છે એને કાયમી માટે વેતન મળે, એને રોજગારી મળે. આ હિસાબે અમે ઉપલેટા તાલુકાની અંદર જે કાર્યક્રમ દેખાવો કરેલો હતો એ રાષ્ટ્રની અંદર જે હડતાલ રૂપે છે એ ગુજરાત ઉપલેટા તાલુકાની અંદર પણ અમે જે દેખાવો કરેલો અને સરકાર અમારી માંગણી સરતો છે એવી ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છીએ. મારું નામ દાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. આજ રોજ 9 જુલાઈના રોજ રાષ્ટ્રવ્યાપી કામદાર કિસાન હડતાલના દિવસે હડતાલના સમર્થનમાં ઉપલેટામાં કિસાનો અને કામદારોએ સાથે મળી અને માંગણી કરી અને જે માંગો છે એ સરકારે માનવા માટે અરજ કરી છે. ખાસ કરીને ખેડૂતોને MSP ટેકાના ભાવનો કાયદો બનવો જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી. ખેડૂતોના કર્જા નાબૂદ થવા જોઈએ. ખેડૂતોને વીજળીનું ખાનગીકરણ બંધ કરો, સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો, સહકારી ક્ષેત્રનું નિગમીકરણ બંધ કરો અને સરકારે જે 4 લેબર કાયદા બનાવ્યા છે કાયદા પાછા ખેંચો અને કામદારો અને કર્મચારીઓને જે પ્રકારે સવલતો મળવી જોઈએ સવલતો આપો. મિનિમમ લઘુત્તમ વેતન કામદારોનું 26,000 રૂપિયા કરો. આવી વિવિધ માંગણીઓને લઈને આજ રોજ ઉપલેટાના બાવડા ચોકમાં દેખાવો કરી સૌ ખેડૂતો એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર શહીદ ભગતસિંહ ચોકમાં આવી સૂત્રોચ્ચાર કરી અને કાર્યક્રમ પૂર્ણ કરેલ છે.
આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.